હરિ વર્ણિવેશરમણી યદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વદામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વા નરયોતમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય
થાય. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયા મુપાસિત. યોગમાયા મુપાસિત. ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વના કારણ સર્વના પોષક એવા નિજ કમળમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના આ હાંડાનું ગામ કહેતા કે મલાડ, અને એ મલાડની અંદર સ્વામિનારાયણ મંદિરની અંદર સિંહાસનમાં દર્શન આપી રહેલા સૌના વાલા પ્યારા પ્યારા એવા શ્રી ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા મહાદેવજી આદિક દેવોના ચરણોમાં વંદન પ્રાર્થના કરી જેમની આજ્ઞા અને આશીર્વાદ મેળ્યા છે એવા વડતાલવાસી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, બંને બાળલાલજી મહારાજ, માતોશ્રી ગાદીવાડાશ્રી, સમગ્ર ધર્મકુળને યાદ કરીએ. એમની આજ્ઞા અને આશીર્વાદથી જ્યારે આવું રૂડું કાર્ય મલાડ મંદિરમાં થઈ રહ્યું છે, જેના માર્ગદર્શન આજ મંદિરના કોઠારી પદે જેઓ અત્યારે વિરાજમાન છે પાર્ષદવર્ય ન્યાલકર્ણ ભગત, મંદિરના ટ્રસ્ટીઓ, સંગીત મિત્રો, ભૂદેવશ્રીઓ, કથાના યજમાન એવા અમારે પરમ ભક્ત અક્ષર નિવાસી હીરાબેન મગનલાલ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનભાઈ જડિયા, હસ્તે પ્રતિભાબેન દિલીપભાઈ જડિયા, એમના બંને સુપુત્ર અને સુપુત્રી એવા ચિંતન કુમાર તથા પ્રિયંકાબેન, કથાના સહયજમાન એવા પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી ચારુબેન રસિકલાલ હિરાણી, હસ્તે જયંતિભાઈ, જતીનભાઈ, કેતનભાઈ, વ્યોમ, પ્રાહિલ આર્યા, સંત પૂજનના સહયજમાન, પત્રિકાના ફૂલના યજમાન, આજની રવિવારના રસોઈના યજમાન તથા રૂક્ષ્મણી વિવાહના વર પક્ષ અને કન્યા પક્ષના બંને યજમાનશ્રીઓ,
દૈનિક ભોજનના યજમાન તથા નાની મોટી જેઓ સેવા લખાવી રહ્યા છે, સમગ્ર પરિવાર એમના યજમાનને યાદ કરી કથા શ્રવણ કરવા બધા દરેક ભક્તોને હૃદયથી, ભાવથી, પ્રેમથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણી પાસે સમય ઓછો છે અને વેશ જાજા છે. રાત ટૂંકી છે ને વેશ જાજા છે ની જેવું છે. આજે તો કાંઈ વાંધો નથી, પણ આવતીકાલે તો એવી કથા દોડાવી પડશે ત્યારે માંડ રૂક્ષ્મણી વિવાહ સુધી પહોંચાશે. સાત દિવસમાં બોલું ભેગો નથી થતો. આખી ભાગવતની કથા હોય 3 દિવસમાં ભેગું કરવાનું હોય. આ 7 દિવસે ભેગું નથી થતું. ભગવાનના ચરિત્રો જ એટલા બધા છે કે ગાયે રાખીએ અને શ્રવણ કરી રાખીએ. ન કેનાર ઠાકે ન સાંભળનારા ઠાકે એવા ભગવાનના દિવ્ય ચરિત્રો શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસ મહર્ષિ દ્વારા વિરચિત અને સુખદેવજી મહારાજ આ શાસ્ત્ર ગવાયેલું છે. અને એ ગંગાના પવિત્ર નદીને કિનારે અને એક વ્યક્તિ જે રાહ જોઈને બેઠો છે, કોઈ એવા સાધુ પુરુષ મળે મને કે જે 7 દિવસમાં મને મૃત્યુનો ભય છે, ડર છે, એ ડરને દૂર કરે. અને એવા 16 વર્ષની ઉંમરના સુખદેવજી મહારાજ ત્યાં પધારી પરીક્ષિત મહારાજને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી રહ્યા છે. એમાં 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય અને 10મા સ્કંદની અંદર કહેતા કે પ્રાણ કહેવાય 5 જે એ રાસ પંચાધ્યાય એ પ્રાણ છે. માણસની પાસે બધું જ હોય પણ જો પ્રાણ ન હોય ને તો એ જીવી ન શકે. આપણે નાકની પાસે લઈ જઈએ, આંગળીને જોઈએ અથવા હાથે અડાડીને જોઈએ એ 5 પ્રાણ ચાલે છે કે નહીં. એકાદો એમાંથી જતો રહ્યો હોય તો સમજવાનું બીજા 4 એની સાથે જ જતા રહે. પછી ભલે શરીરની અંદર આંખો સારી હોય, હૃદય સારું કામ કરતું હોય, કાનથી બધું સાંભળતો હોય, તોય એ ઘરમાં એને પછી રાખે નહીં. પણ હજી પ્રાણ ચાલુ હોય ને તો એમ થાય કે હજી જીવે છે, હજી રહેવા દો. એમ શ્રીમદ ભાગવતના જો કોઈ પ્રાણ સમાન કહેવાય તો એ રાસ પંચાધ્યાયને પ્રાણ કહે છે. ભાગવતમાંથી રાસ પંચાધ્યાયને કાઢી લ્યો એટલે પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે એ કેવલ વાંગમય સ્વરૂપ એમને મરે પ્રાણ વગરનું. એવી સુંદર મજાની કીતા કે રાસ પંચાધ્યાયની કથા. સુખદેવજી મહારાજ કે હે રાજન સાંભળ. ભગવાન પીતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા મુપાસિત. ભગવાને પરમાત્મા આજ પોતે સાંજના સમયે વૃંદાવનના વનને વિશે જઈ આજ કોઈ મિત્રને લીધા વગર એકલા સ્વયં પધાર્યા છે. અને શરદ ઉત્સવ ચાલી રહ્યો છે કે ત્યાં શરદ ઋતુ ચાલી રહી છે. એમાં સૂર્યનારાયણ દેવ, ચંદ્રનારાયણ દેવનો ધીરો ધીરો પ્રકાશ આવી રહ્યો છે. અને એવા સમયે પરમાત્માએ મનમાં વિચાર કર્યું. મનશ્ચક્રે ભગવાને મનમાં શું વિચાર કર્યું કે જે મારા માટે 1 વર્ષ સુધી જેમને તપ કર્યું છે મને મેળવવા માટે, અને મેં એમને વચન પણ આપ્યું છે, એ વચનને હવે પૂર્ણ કરવાનો સમય આવ્યો છે. કારણ કે મેં એમને કહ્યું હતું શરદ પૂર્ણિમા આવશે ત્યારે જરૂર હું તમને મારા સ્વરૂપનું સુખ આપીશ. આમ વિચાર કરી પરમાત્માએ બાંસુરીનો નાદ કર્યો છે.
અને એ શરદ ઋતુમાં સાંજના સમયે નીરવ શાંતિ ચારેય બાજુ છે. અને એવા સમયે જ્યાં ભગવાને વેણુનાદ કર્યો, કરતાની સાથે એના સુરો એટલા ફેલાયણા છે. જે ગોપીઓ કહેતા કે કામ જ કામ કરતી હતી એ બધું જ મૂકીને ભાગવા લાગી છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત સાંભળ, કેવી સ્થિતિ થઈ વ્રજની અંદર. ગાયો દોતી હતી કોઈ ગોપીઓ, એ દોતી દોતી ત્યાં ને ત્યાં મૂકી અને જ્યાંથી સૂર સંભળાય છે એ બાજુ ભાગી રહી છે. અરે કોઈ ગોપી તો પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી, બાળકને એક બાજુ મૂકી અને સૂર જ્યાંથી આવી રહ્યો છે એ બાજુ દોડી રહી છે. કોઈ પોતાના પતિની સેવામાં હતી, પતિની સેવાને એક બાજુ કરી અને ભાગવા લાગી છે. કોઈ ઘરની અંદર ગાળ કરતી હતી, એ ગાળને ત્યાં ને ત્યાં મૂકી એ હાથે ન ધોયા એમને ભાગી છે ગોપી. આજે કનૈયાએ જે વેણુનાદ કર્યો એ સાંભળતાની સાથે જ આજે વ્રજની વજાંગનાઓ એ ભગવાનને મેળવવા માટે પોતાના દેહનું ભાન ભૂલી અને જ્યાંથી એ સુરો આવી રહ્યા છે એ તરફ દોડવા લાગી છે. અરે ઘણી બધી ગોપી તો એવી હતી કે પોતે સાસુ સસરાની સેવા કરી રહી હતી, ઘરમાં રસોઈ બનાવતી હતી, દૂધ ગરમ કરતી હતી, તો બધું જ એમનેમ છોડી અને કેવલ ને કેવલ આજ ગોપીઓ દોડવા લાગી છે. દોડતી દોડતી ગોપીઓ જ્યાં સૂર હતો ને એ વૃંદાવનની જંગલની અંદર આજે સ્વયં ગોપીઓ કૃષ્ણની ફરતી કોર આવીને ઊભી રહી છે. જ્યાં આવીને ઊભી રહી એ સમય સુખદેવજી મહારાજ કે હે રાજન, ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે, સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગતમ વો મહાભાગા, ભગવાન આજ કહે છે કે અરે સ્વાગત છે આપનું, પધારવું એના માટે હું તમને સ્વાગત કરીને બોલાવું છું. પધારો પધારો ગોપીઓ. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી હ, મને પોતાને પ્રિય છો માટે આપ પધારો. અને પરમાત્મા હવે જે બોલ્યા એ વર્જસ્યા નામમયમ કશ્ચિદ બ્રૂતા ગમન કારણમ. આરામથી પ્રેમથી ગોપીઓને જેમ ભગવાન સમજાવે છે ને એવી રીતે આપણે પણ એકબીજાને સમજાવવાના છે. મીઠા અવાજથી કહેતા કે ફૂલનો દડો રાખી અને બોલવાનું છે, એટલે લાગે ને તોય ઘા ન લાગે હૃદયમાં. ફૂલનો દડો કોઈને મારો તો કેવું લાગે, માર્યું કહેવાય અને લાગ્યું ન કહેવાય. એમ આજે ભગવાન પોતે સમજાવી રહી છે, દેવી હે ગોપીઓ, તમારું સ્વાગત છે આ વૃંદાવનના જંગલની અંદર. રાત્રિના મધ્યે આપ પધાર્યા છો માટે આપનું સ્વાગત છે. વ્રજસ્યા નામકમ કશ્ચિદ બ્રૂતા ગમન કારણમ. હે ગોપીઓ, ભગવાન પોતે પરીક્ષા લેવા વિચારી રહ્યા છે. હજી આ ગોપીઓ સક્ષમ થઈ કે નહીં મને મળવા માટે, અને જો થઈ છે કે નહીં એની પહેલા પરીક્ષા લઉં અને ખબર પડે કે પરીક્ષામાં પાસ થાય તો જ કહેતા કે મારી સાથે એમને રાસ રમાડો. આજે પરીક્ષા લેવા માટે સ્વયં ભગવાન બોલી રહ્યા છે કે હે ગોપીઓ, તમે દેહ ભાન ભૂલી અને અહીંયા આવી છો માટે તમને એક પ્રશ્ન કરું. અને સુખદેવજી મહારાજ કે રાજન, ભગવાન આજ સ્વયં પ્રશ્ન કરી રહ્યા છે. બ્રુતા ગમન કારણમ, એ તમારે આવવાનું કારણ શું છે? ગોપી, તમે વ્રજને છોડી અને આ વૃંદાવનના ઘોર જંગલમાં એમાં રાત્રિના સમય તમે શા માટે આવી? શું વ્રજની અંદર કોઈ આફત આવી પડી છે કે આવવું પડ્યું? વ્રજમાં શું તમને ડર લાગે છે? કોઈ થઈ દુખી થયા છો કે જેને કારણે અહીંયા આવી પડ્યું? અને પ્રેમી વ્યક્તિ જ્યારે આવા શબ્દો કહે ને ત્યારે ભલે ફૂલ હોય છતાં પણ હૃદયને લાગે.
અને જેને પ્રેમ કરતા હોય અને પ્રેમી જ્યારે આવા શબ્દ કે વ્રજને છોડીને આજ અમારી પાસે કેમ આવ્યા, ત્યારે ગોપીઓ કાંઈ બોલ્યા વગર મસ્તક નીચે કરી અને રડવા લાગી. આંખમાંથી આંસુની ધારા વહે છે. એક પણ ગોપી ન બોલી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ફરીથી પ્રશ્ન કર્યો, હે ગોપીઓ, હું સમજુ છું તમને મારામાં પ્રેમ હોય, પણ એક વાતને યાદ રાખો, હું તો જગદીશ્વર છું અને તમે તો જીવાત્મા છો. મારું તમારું ક્યાં મિલન થાય? મારા પ્રત્યેનો તમારો પ્રેમ છે, પ્રેમને તમે ભૂલી જાઓ, આપણું ક્યારેય ભેગું નહીં થાય. આ સાંભળી અને ગોપીઓ ચોધારા આંસુએ રડવા લાગી છે. જેને કોઈ પ્રેમ કરતું હોય અને એને એમ કે તમે ભૂલી જાઓ, ત્યારે એ સામેવાળા વ્યક્તિના હૃદયને ખબર પડે કઈ રીતે ભૂલવું હોય. ભગવાન એમ કહી રહ્યા છે, મારા પ્રત્યે પ્રેમ હોય તો ભૂલી જાઓ, હું જગદીશ્વર છું અને તમે જીવાત્મા છો, ક્યારે મિલન નહીં થાય. એક પણ ગોપી ન બોલી, રડતી રડતી પોતે કહેતા કે સાંભળે છે. ત્રીજો પ્રશ્ન ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધો, ગોપીઓ સાંભળો, મને લાગે છે વૃંદાવનની શોભા કદાચ તમે જોવા આવી હશો, પણ અત્યારે તો રાત્રિ છે, રાત્રિમાં તો કઈ દેખાય નહીં. દિવસે આવો તો તમને વૃક્ષો, લતાઓ, પહાડો, નદીઓ, પક્ષીઓ બધું જ દેખાય. અત્યારે કાંઈ ન દેખાય. અને છતાં તમે રાત્રિના સમયમાં ઘરનો ત્યાગ કરી આ વનને વિશે આવી છો. માટે શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે સ્ત્રીએ રાતના સમયે બહાર ન નીકળાય. તો આપ તો શાસ્ત્ર મર્યાદાથી પણ બહાર આવ્યા છો અને રાત્રિના સમય જોવા આવ્યા છો, તો અત્યારે તો કઈ તમને શોભા દેખાતી નથી. માટે એમ કરો, થોડીક વાર શોભાને જોઈ અને પછી પાછી ઘરે જતી રહો. આમ જ્યાં કીધું તા તો કહેતા કે એ ગોપીઓ ભગવાનના શબ્દોને સાંભળી હૃદયને વિશે ધારણ કરી અને રડી રહી છે. હજી એક પણ ગોપીએ ઊંચો અવાજ કરી ભગવાનને રોક્યા નહીં. તા તો કૃષ્ણ પરમાત્માએ ચોથો પ્રશ્ન કર્યો છે કે હે ગોપીઓ સાંભળો, મારામાં તમને પ્રેમ હોય એ હું જાણું છું, પણ એ ગુપ્ત રખાય, એને બહાર પ્રગટ ન કરાય, બધાને ખબર પડે એમ પ્રેમ ન કરાય. તમે તમારા પતિને છોડીને, પતિ સ્ત્રી ભીર ન હાતવ્યો લોકોપસીર પાતકી, તમે તમારા પતિને છોડીને, તમારા દીકરાઓને છોડીને તમે આવી છો. મારામાં પ્રેમ છે હું જાણું છું, પરંતુ કહેતા કે પર પુરુષ સાથે બહાર તો જવાય નહીં. એમાંય તમે તો એકાંતમાં અને એમાંય જંગલમાં રાત્રિના સમય મારી પાસે તમે આવી છો. માટે આ તમને શોભે નહીં. માટે તમે અત્યારે જ ઘરે જાઓ. અને જ્યારે આ ચાર પ્રશ્નો ઉઠ્યા, અત્યાર સુધી ગોપીઓ કાંઈ બોલી નહીં. અને હવે કહેતા કે ચારેયના ઉત્તર આપવા માટે મસ્તક નીચા ગોપીના હાથમાંથી વિશાખા નામની જે ગોપી હતી પોતાનું મસ્તક ઊંચું કર્યું છે. ઊંચું કરીને કહેવા લાગી છે કે સાંભળ કાના, તું એમ કહે છે કે વ્રજમાં આફત આવી છે, કે વ્રજમાં ભય કે ડર કે દુઃખ લાગ્યું છે, માટે અમે અહીંયા આવી છીએ. ના કાના, એવું નથી. વ્રજને છોડીને અમે શું કામે આવ્યા છીએ? તો એનો ઉત્તર તારે સાંભળવો પડશે. અને આજ સ્વયં પરમાત્મા પોતે જીવાત્મા બોલે છે ને પરમાત્મા સાંભળે છે. આજ ગોપી બોલી રહી છે અને કનૈયો સાંભળી રહ્યો છે. જે આખા જગતને જીતે એ આજ હારીને ઊભો રહેશે. અને આજ પ્રશ્ન ઉઠાયો વિશાખા નામની ગોપીએ, અમે વ્રજને કેમ છોડ્યું? તો પેલા સાંભળી લે કનૈયા, આ દેહની અંદર જીવ હોય ને ત્યાં સુધી જ આ દેહનું ધ્યાન રાખવાનું હોય. આમાંથી જીવ નીકળી ગયો પછી આ દેહને કોણ રાખે છે ઘરમાં? બોલ કનૈયા, કોઈ રાખે ખરા? તરત ઘરમાંથી કાઢી મૂકે છે. એમ વ્રજની અંદર તું રહેતો હોય ને
ત્યાં સુધી જે વ્રજ વ્રજ છે તું નીકળી જા ને પછી વ્રજ એ મળદું બની જાય છે. અયોધ્યાની અંદર ભગવાન રાઘવ પોતે અયોધ્યાનો ત્યાગ કરીને નીકળ્યા ને ત્યારે આખી અયોધ્યા મૃતપાય જેવી લાગતી હતી. કનૈયા તું વ્રજમાં રહે છો માટે કહેતા કે વ્રજમાં અમે રહીએ છીએ, તું જ વ્રજમાં ન હોય તો અમે ત્યાં રહીને શું કરીએ. અને આમ જ્યાં વિશાખાના ઉત્તર પૂરા થયા હતા તો રંગવેણી નામની એક સ્ત્રી હતી. એણે મસ્તક ઊંચું કરીને કીધું, કનૈયા સાંભળ, તું એમ કે છો કે હું તો જીવાત્મા છો, અમે તો જીવાત્મા ને તમે જગદીશ્વર છો, આપણા બેયનું મિલન ન થાય તો સાંભળ એની કથા હું તને કહું. અને આજ પરમાત્મા પોતે ઊભા ઊભા સાંભળી રહ્યા છે કે અમે એક દિવસ યમુનાના ધરે પાણી ભરવા ગઈ હતી અને ત્યાં બરોબર વૃક્ષ ઉપર એક ચકોર નામનું પક્ષી બેઠું હતું. અને એ જ ચકોર નામનું પક્ષી વાતચીત કરી રહ્યું હતું અને અમે એની સાથે સંવાદ કર્યો. સંવાદ શું કર્યું કનૈયા સાંભળ. અમે ચકોર પક્ષીને પૂછ્યું, હે ચાતક, હે ચકોર, તું જેના માટે અહીંયા બેઠું છું ઉપચી નજર કરીને, તું કોની રાહ જોવે છે? ત્યારે ચકોરે કીધું કે હું તો છે ને ચંદ્રની રાહ જોઉં છું, ચંદ્ર સાથે મારે પ્રેમ અને હેત છે એટલા માટે જોઉં છું, મારે એને મળવું છે. કનૈયા અમે કીધું કે એ ચંદ્ર ક્યાં સુધી અને તારી સ્થિતિ ક્યાં સુધી? તું ઉડીને જાય તોય ન પહોંચી શકે. ચંદ્ર આકાશના માર્ગે ક્યાંય અધર રહે છે અને તું અહીંયા રહે છો. આ તમારા બંનેનો પ્રેમ એ પ્રેમ ન કહેવાય. અને ત્યારે કનૈયા એ જે ચકોર પક્ષીએ કીધું ને એ સાંભળતું. એણે કીધું કે હું જેને પ્રેમ કરું છું ને એને જુરવીને જોઈ અને મારા દેહને કહેતા કે બાળી નાખીશું. અને બાળી કહેતા કે રાખ થઈને નીચે આ ઝાડની નીચે પડશે, ડગલો થઈ જશે રાખ. પછી એક દિવસ આ યમુનાના ધરાની આ વ્રજભૂમિની મહિમાને જાણી કૈલાસપતિ ભગવાન શિવ જ્યારે આવશે અને આવીને એક દિવસ આ વ્રજભૂમિમાં નિવાસ કરશે અને નિવાસ કરશે ને અને યમુનામાં સ્નાન કરવા આવશે. સ્નાન કરી અને સવારનો સમય છે પૂજામાં બેસશે ત્યારે કહેશે કે દેવી ભભૂતિ ક્યાંકથી લાવો. તો ક્યાં ગોતવા જશે? અને આજુબાજુ નજર કરશે ને ત્યારે આ વૃક્ષના થડની નીચે પડી છે મારી માટી, કહેતા કે મારી રાખ, એ રાખ લઈને આવશે અને એ પોતે પૂજામાં ઉપયોગ કરશે ને પોતાના ભાલે લગાવશે ને ત્યારે ચંદ્રનું મારું મિલન થશે. રંગવેણીની જેવી વાત પૂરી થઈ ત્યાં તો પ્રભાવતી નામની ગોપી હતી. મસ્તક ઊંચું કરીને કે હે લાલા સાંભળ, તું એમ કે છો કે આવી રાત્રિના સમયે વૃંદાવનમાં તમે શોભાને જોવા આવ્યા છો? તું બધું જ જાણે છે, અત્યારે શોભા તો દેખાય ક્યાંથી? છતાં આવો પ્રશ્ન પૂછે છે કે અહીંયા શું કામે આવ્યા છો? વૃંદાવનની શોભા જોવા? તો સાંભળ કનૈયા, એના માટે તારે ગોપી બનવું પડે. અને ગોપી કહેતા કે સ્ત્રી ભાવ હૃદયમાં લાવવો પડે. સ્ત્રી ભાવ કહેતા ગોપી ભાવ હૃદયમાં આવે ને તો જ એ વાત અમે જે અત્યારે સહન કરીએ છીએ તો તું સહન કરી શકે ને સમજી શકે. એ વગર ન સમજી શકે. અમે શા માટે આવ્યા છીએ? અને સ્ત્રી ભાવ કેવો હોય કનૈયા સાંભળવું છે તારે? કનૈયો શું કહે? અને ત્યારે કીધું કે સાંભળ તો તને કહું. અને બહુ સુંદર મજાની આખી રામાયણની કથાને ઉપાડીને વાત કહી છે. લક્ષ્મણને જ્યારે મૂર્છા આવીને એવા સમયે કહેતા કે મંદોદરીને એમ થયું કે સુષેણે એવું કીધું છે કે સવાર સુધીમાં જો પર્વત આવી જાય, જડીબુટી પાઈ દે તો લક્ષ્મણ ઊભા થાય. લક્ષ્મણ ઊભા થશે તો રાવણ કહેતા કે મારા દીકરા ઇન્દ્રજીતને મારી નાખશે. માટે આજ મંદોદરી પોતે ઊભી થઈ છે રાતના સમયે અને આવી અને એક પેપર લઈ એની ઉપર સુંદર મજાનું ચિત્તાનું ચિત્ર દોરી અને એક આકાશ માર્ગ સામે ધર્યું છે. ત્યાં તો રાવણ આવ્યો. રાવણ આવીને કે આ શું કરે છે દેવી? અને ત્યારે કીધું તમે નહીં સમજી શકો. અરે પણ કરે છે શું? કે આ ચિત્તાનું ચિત્ર દેખાડું છું કારણ કે ચંદ્રને ચલાવનાર હરણ છે, એ હરણ ભાગે ચિત્તાને જોઈને એટલા માટે. પણ દેવી આ ચિત્રથી થોડા ભાગે કાંઈ, એ તું ન સમજી શકે રાવણ. સ્વામીનાથ તમે ન સમજી શકો કારણ એના માટે સ્ત્રી બનવું પડે.
સ્ત્રી બનો તો જે ભાવને તમે સમજી શકો. અને આ બાજુ અયોધ્યાની અંદર વાતની ખબર પડી તો સુમિત્રા પોતે જાગી રાતના સમયે કહેતા કે અગાશીમાં જઈ અને બાંસુરી હાથમાં લઈ સુંદર મજાના સુરો મીંડી વગાડવા. કૌશલ્યા આવી કે બેના શું કરે છે? અને ત્યારે કીધું કે લક્ષ્મણ મૂર્છામાં પડ્યા છે દીકરા મારા. અને કહેતા કે સવાર સુધીમાં કહેતા કે જો પર્વત આવે જડીબુટી પાય તો જીવતા થાય. એટલા માટે કહેતા કે હરણાઓ કહેતા ચંદ્રને લઈને દોડી રહ્યા છે. આ બાંસુરી વગાડીશ ને કહેતા બાંસુરીનો સુર એને વધારે ગમે છે, માટે એને સાંભળવા માટે ત્યાં ને ત્યાં ઊભા રહી જશે. અને આ ભાવને પ્રગટ કરવો હોય તો એકવાર સ્ત્રી બનવું પડે કે નહીં? એ બંને માતાઓને જેમ પોતાના દીકરા પ્રત્યે હેત પ્રેમ છે ને, એમ તારે પણ જો સમજવું હોય ને તો એક વખત સ્ત્રી બનવું પડે. એ વગર ન ખબર પડે કે અમે શા માટે આવ્યા છીએ. પ્રભાવતીનો આવો જ્યારે જવાબ સાંભળી અને તાતો કહેતા કે જેવી એની વાત પૂરી થઈ તાતો મલ્લિકા નામની સ્ત્રી ઊભી થઈ છે. મસ્તક ઊંચું કરીને કે સાંભળ લાલા, તું એમ કહી રહ્યો છે કે પતિદેવને છોડી અને તું મને અમારી પાસે આવ્યા છો. તમારા હૃદયમાં પ્રેમ હોય તો બરોબર છે, મારા પ્રત્યેનો કોઈને દેખાડાય નહીં. તો સાંભળ, પ્રેમ તો છે જ, છતાં દેખાડીએ છે એની પાછળનું કારણ એ છે કે એક દિવસ એક ગામની અંદર એક સ્ત્રી પોતાના પતિવ્રતાના ધર્મ પાડે, પોતાના પતિ જેમાં પછી જ પોતે જમે, પછી સૂવે, વહેલા જાગે. એક દિવસ પતિને બહાર જવાનું થયું. ત્યારે પત્નીએ કીધું કે તમે બહાર જાઓ છો તો તમે જેમાં પછી હું જમું છું તો મને કઈ રીતે ખબર પડે? ત્યારે પતિદેવે પોતાનો ફોટો આપ્યો કે લે આ ફોટાને થાળ ધરાવજે અને પછી તું જમજે. હવે કનૈયા તો મને એ કહે કે જેવી થાળની તૈયારી કરી રહી એણે, બપોરનો સમય થયો અને બરોબર પતિદેવ આવ્યા. હવે થાળ એ પતિદેવને જમાડે કે ફોટાને જમાડે? કનૈયો કે એ તો પતિદેવને, તો પછી ફોટાને અત્યાર સુધી જમાડતી હતી એ શું? એમાં જગતના જેટલા અમે પતિ બનાવ્યા છે ને ફોટા રૂપે છે, સાચો પતિ તો તું છો બાપ. માટે તારી પાસે અમે આવ્યા છીએ. અને આ બધા જ પ્રશ્નના ઉત્તર સાંભળી ખૂબ રાજી થયા પરમાત્મા. પરમાત્મા કે હવે તમે પરીક્ષામાં પાસ થયા છો. પ્રશ્નોત્તરી તો બહુ જબરજસ્ત હજી ઘણી બધી છે, પરંતુ કેટલાક સમય આપણી પાસે નથી. પણ ભગવાન રાજી થયા છે કે તમે પરીક્ષામાં પાસ થયા છો, આવો હું તમને રાસની અંદર લઈ જાઉં. ભગવાન પોતે કહેતા કે આજ બાંસુરીનો નાદ કર્યો છે શરૂ. તાતો એ બરસાનાની અંદર રહેતી રાધા દોડતી દોડતી ભગવાનની પાસે આવી છે. અને આવીને સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, એ જ સમયે પરમાત્માએ પોતાના બંને હાથમાં વેણુનો નાદ કર્યો છે. બાજુમાં રાધા પોતે ખંભે પોતાનું મસ્તક રાખી અને ઊભા રહ્યા છે. ગોપીઓ બધી જ ફરતી કોરેક રાઉન્ડ બનાવી અને રાસ લેવા લાગ્યા છે. અને જ્યારે રાસ જામ્યો છે અને એવા જ સમયે પિતા બ્રહ્મા આદિક દેવતાઓ આવ્યા છે. એને જોયું કે ઓહો, અતિ અદ્ભુત પરમાત્મા રાસ ગોપીઓ સાથે લે છે. તા તો જય જય નાદ કર્યો છે. બોલો વૃંદાવન વિહારે લાલ કી જય. આમ જ્યાં જયનાદ કર્યા તા ભંગ પડ્યો અને ભંગ પડતાની સાથે રાસ ત્યાં ને ત્યાં પૂરો થઈ ગયો. અને એવા સમયે ગોપીઓએ કીધું કે લાલા, આ શા માટે તે રાસ બંધ કરી દીધો? વાંસળી વગાડવાની બંધ શા માટે કરી? એને કીધું આ અવાજ થયો ને, તમારું મન મારામાંથી તૂટ્યું એટલા માટે. પણ લાલા એમ કરી, એના કારણે હવે રાસ આપણે ફરીથી કરીએ. તું ત્યાં દૂર ઊભો છે, એના કરતાં અમારી બાજુમાં આવી જા. એક ગોપીને એક કાન. ભગવાન જેટલા ગોપી હતા એટલા કાન રૂપે ભગવાન થયા છે. એક ગોપી એક કાન, એક ગોપીને એક કાન. હવે પરમાત્મા વચ્ચે ઊભા છે, રાધાની સાથે મુરલીનો નાદ કરી રહ્યા છે. સૂર જેવા છૂટા એવા જ સમય કહેતા તા તો ભગવાનને રાજી કરવા માટે મીંડા રાસ લેવા. અને રાસ જામ્યો છે તા તો નારદ મુનિને ખબર પડી ભગવાન આવો રાસ લે છે તો મારે જવું છે. નારદ મુનિ આવ્યા, જ્યાં જવાની તૈયારી કરે. રાધાજી કહેતા અધિષ્ઠાત્રી દેવતા એ રાસના, એને કીધું કઈ બાજુ? એને કીધું કે રાસમાં જવું છે. તો કે આમાં પુરુષો ન જઈ શકે, કેવલ મોહન સિવાય કોઈ પુરુષ નહીં બીજો.
બધી જ સ્ત્રી ભાવ છે. તો કે હું પોતે સ્ત્રી બીજી વખત બ્રહ્માજીને કહીશ કે મને આ વખતે પુરુષ બનાવ્યો ને આવતી વખતે સ્ત્રી બનાવજો, પણ આ વખતે તો જવા દો. તો કે આ વખતે નહીં. તો કે માં આનો ઉપાય ખરો જવા માટેનો? અને ત્યારે કીધું કે હા ઉપાય ખરો. તો એમ કરો કહેતા કે તમે આ કુંડમાં નાવ અને કુંડમાં સ્નાન કરી આ કપડાં પહેરી પછી રમવા જાઓ. અને જે રાધાના કહેવાથી સ્નાન કર્યું જે કુંડમાં એને રાધા કુંડ કહેવાય છે. આજે પણ ભગવાનના ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. નારદ મુનિએ સ્નાન કરી વસ્ત્રો પહેર્યા. હવે વસ્ત્ર ભગવા જ પહેર્યા હોય, ધોતી જ પહેરી હોય, બીજી તો ખબર ન હોય કઈ રીતે શું પહેરાય ક્યાં આવે. એ જ્યાં આવ્યું ત્યાં પહેરીને જેવા ગયા રાસની અંદર, હવે કોઈ દી લીધેલા નહીં. અને આ વખતે કેવું હતું, એક કાન ને એક ગોપી, કોઈ વચ્ચે તો હતું નહીં. એટલે જેટલી ગોપીઓ હતી એટલા કાન હતા. નારદ મુનિ ગયા તો ખરા, એક દાંડિયો એકને મારે, એક દાંડિયો આને મારે. તો એવું બખડ જંતર થઈ ગયું તે કહેતા બધાના ધ્યાન તૂટ્યા અને ભગવાને મુરલી વગાડવાની બંધ કરી. ગોપીએ કીધું કે શું થયું? કે પ્રભુ તમારામાંથી મન એટલા માટે થયું, આ નવી કોઈ ગોપી આવી લાગે છે, આ વ્રજની તો નથી. મહારાજ ભગવાન કનૈયા કે આ નારદ મુનિ આવ્યા છે, એને ભગાડો તો જ રાસ થશે. પછી તો ગોપીઓ પાછળ પડી, નારદ મુનિ મીંડા આગળ ભાગવા અને પાછળ બધી ગોપીઓ. નારદ મુનિ કીધા અદ્રશ્ય થઈ ગયા. નારદ મુનિ કે મને લાભ ન મળ્યો તો હું બીજાને મોકલું છું, પણ મોકલીશ તો ખરા જ કે. અને કહેતા કે પોતે કહેતા કે ત્રીજા રાસની શરૂઆત થઈ અહીંયા. અને તાતો સ્વયં પરમાત્મા કહેતા નારદ મુનિ પોતે કૈલાસમાં ગયા છે. ભગવાન શિવને કીધું છે પ્રભુ કાંઈ સાંભળો? શું સાંભળવાનું? અરે નીચે રાસ કરી રહ્યા છે પરમાત્મા, જેના તમે દર્શન કરવા ગયા હતા ને એ આજ વૃંદાવનમાં રાસ રમી રહ્યા છે. અને હું તો રાસ લઈને આવ્યો, તમને ઈચ્છા હોય તો તમે જાઓ. કે આવું સુખ હવે ક્યારે બીજી વખત નહીં મળે. અને ભગવાન શિવને ચડાવી તૈયાર કરી અને તા તો માં પાર્વતી બાજુમાં હતા, એ મીંડા તૈયાર થવા. એને કીધું દેવી ક્યાં જવું છે? ભગવાન શિવ કહી રહ્યા છે દેવી મને તમે તૈયાર કરી દો, હું તમારી સાથે આવું. અને ત્યારે કીધું મારી સાથે? અરે જેમ નીચે રાધા અને ગોપીઓ નાચ રમે છે એમ હું તારી સાથે રાસ રમીશ ત્યાં જઈને. તો કે ના મારી સાથે નહીં. એને કીધું કે ના હું તારી સાથે આવીશ ને ત્યાં આપણે રાસ રમીશું ભેગા, એમાં શું વાંધો છે? ત્યારે કીધું કે નહીં, કારણ કે હું ત્યાં જાઉં અને હું બરોબર રમું, પણ તમને રમતા તો આવડતું છે નહીં. અને હું ત્યાં જઈને તમારી સાથે રમું અને કહેતા કે તમને આવડે નહીં, હું હાસ્ય માજક બનું. એના કરતાં કે તમે ઓળખાઈ પણ જાઓ કે આ કોણ છે, માટે તમે રહેવા દો, હું એકલી જાઉં છું. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે એસે સજા દો મુજકો. કહેતા કે મને એવી રીતે તમે સજાવી દો કે તે ખબર ન પડે કે આ ગોપી છે કે ભગવાન શિવ છે, એવા મને ગોપી બનાવી દો. ભગવાન શિવ કહી રહ્યા છે દેવી એવા શણગારો તમે જેવી રીતે સજો છો ને એવી રીતે. કહેતા કે જે નાખવાનું થાય ને, જો મારે મોટા વાળ છે, લ્યો જટા ખોલી નાખો, ખોલીને કે આમાં સરસ મજાની વેણી નાખી દો. કેવું પણ કીધું એટલે કરવું તો પડે. પછી દેવીએ વેણી નાખી છે અને કીધા કે સુંદર મજાના વેશ, કીધા કે સ્ત્રીઓનો જે કહેવાય ને એ ઘાઘરા આદિક જે વેશને પહેરાવી ઓઢણી ઓઢાડી છે અને સુંદર મજાનો સ્ત્રીનો વેશ ભગવાને લીધો છે. અને આજ પોતે સ્વયં ભગવાન પોતે પધાર્યા છે. અને ભગવાન કીધા સુંદર મજાનો વેશ ધારણ કરી અને પોતાના જ ધર્મપત્ની કીધા માં પાર્વતીજી સાથે જ્યારે સભાની કીધા કે રાસની અંદર પધારી રહ્યા છે. ભગવાન શિવ આજ ગોપીના વેશમાં બની અને માં પાર્વતીજી સાથે જ્યારે આવ્યા છે ને એવા રૂપને જ્યારે સ્વયં ભગવાને કાંદીવલીથી ટ્રસ્ટી પધાર્યા છે મંદિરથી, તો એવો સ્વામી આજ સ્વયં ભગવાન પોતે મોહનને મોહનના રૂપમાં જોયા છે. ભગવાન શિવ કૃષ્ણ પરમાત્મા વિચારી રહ્યા છે કે જેનું હું ધ્યાન ધરું છું, જે મારું ધ્યાન ધરે છે, આજ એ જ ભગવાન સદાશિવ પોતે ગોપીના વેશમાં આવ્યા છે, ઓઢણી ઓઢી છે. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ભાન ભૂલ્યા છે અને એ કોઈતા કેવા લાગ્યા છે કે આજે તો એવી મોરલી વગાડું, કારણ કે સ્વયં ભગવાન શિવ આજે સુંદર મજાના વેશ ધારણ કરીને આવ્યા છે. અને એવા સમય પરમાત્માએ જે મુરલી વગાડી છે અને એના સુરને સાંભળી અને રાસ લેતા હતા ભગવાન શિવ ભાન ભૂલ્યા. આવી રીતે ક્યારેય શિવજીએ કોઈ દી રાસ લીધેલો નહીં. અને એમાંય ભગવાન પોતે કે મારી સભાની અંદર રાસમાં
શિવજી પધાર્યા હોય એ ઓળખી ગયા ને પછી તો એવી મુરલી વગાડતાની સાથે જ ભગવાન શિવ પણ ભાન ભૂલ્યા અને ભાન જેવું ભૂલ્યા ને પછી તો એ કહેતા કે રાસને છોડી અને નટ્યરાજ કરવા માંડ્યા અને કરવા માંડ્યા એટલે જે ચુંદડી ને બધું હતું બધું મીંડું નીચે પડવા ગોપીઓ જોવા માંડી પાર્વતી જોવા માંડી કે આ શું કર્યું તમે તા તો ભગવાન કહેતા કે બધી જ ગોપીઓનું ધ્યાન ભંગ થયું અને કહેતા કે રાસ ત્યાં બંધ થયું રાસ લમી ભગવાનને વંદની ભગવાન સદાશિવ પાછા કૈલાસમાં ગયા તા તો કહેતા કે બીજી જ ગોપીઓ કહેતા કે પ્રભુ હવે વેણુનો નાદ કરો ફરીથી વેણુનો નાદ કર્યો છે ભગવાનને એક ગોપી હવે તો વચ્ચે ગોપી આજુબાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા અને એવા સમય કહેતા ગોપીઓને અભિમાન આવ્યું છે ભગવાન રાસને છોડીને જતા રહ્યા છે અને એવા સમય રાધાને લઈને ગયા છે ગોપીઓ વિલાપ કરી રહી છે રાધાને એમ થયું મારા પ્રત્યે કેટલો પ્રેમ છે રાધાને પણ છોડીને ભગવાન જતા રહ્યા છે પછી તો બધી જ ગોપીઓ રાધા સહિત ભેગા થઈ અને સુંદર મજાનું ગોપી ગીત જયતિ તેધિકમ જન્મના વ્રજ આ 19 શ્લોકની અંદર છે પણ એક એક શ્લોક એટલો અદ્ભુત છે ને કહેતા કે 7 દિવસ આની ઉપર ખાલી કથા કરવી ને તોય થાય એટલા અદ્ભુત શ્લોકો છે 19 શ્લોકો ભગવાન પ્રત્યેનો જે પ્રેમ ગોપીનો કેવો કહેવાય એ ગોપી ગીતની અંદર જે ગોપીએ વર્ણન કર્યું છે આહા એ અદ્ભુત છે એક એક શબ્દ એક શ્લોકની અંદર જે છે રવાડા આપણા ખરા કરી દે એવી ગોપીએ પ્રાર્થના કરી ભગવાન પ્રસન્ન થયા છે દર્શન દીધા છે ફરીથી કહેતા કે રાસ પ્રભુ કરીએ પણ હવે એવી જગ્યાએ કરીએ ક્યાં આવરણ ન આવે ભગવાન એવી રીતે બધાને રાજી કરી અને આવરણ ન આવે એના માટે કહેતા કે પરમાત્મા યમુનાના ધરાની અંદર જઈ બધી ગોપીઓ આવી છે મુરલીનો નાદ કરતાની સાથે જ ઓઢણીઓ આદિ કહેતા પાણીના ધરામાં તણાવા લાગી છે અને ભગવાન રાસ રમી રહ્યા છે અને કહેતા કે સુખદેવજી મહારાજ કે રાજન એવા સમય પરમાત્માએ પોતાના સ્વરૂપનું જે સુખ ગોપીઓને દેવાનું હતું ને દેવા લાગ્યા છે અને આ જ્યાં વાત કરીને કહેતા કે વસ્ત્રો પણ શરીર ઉપરથી મંડ્યા છે તણાવવા અને એવા જ સમયે પરીક્ષિત મહારાજે કીધું છે મહારાજ ગુરુદેવ ઊભા રહો મનમાં શંકા આવી છે અને હવે જે પરીક્ષિત મહારાજને શંકા ઊભી થઈ છે એનું સમાધાન આપણે આવતીકાલે કરીશું અત્યારે કથાને વિરામ